નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આજે આપણે નીકળી પડ્યા છે ગુજરાતના પશ્ચિમ છેડે આવેલા ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર નગરી એટલે દ્વારકાની યાત્રા પર. આ યાત્રામાં આપણે માત્ર દ્વારકાધીશના મંદિરના દર્શન નહીં કરીએ, પણ રસ્તામાં મળતા સુંદર નજારાઓ, ખુલ્લા હાઈવે, દરિયાકાંઠાના દ્રશ્યો, પવનચક્કીઓ અને દ્વારકાની ખાસ જગ્યા પણ જોઈશું. તો આ વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આ સફર ખૂબ જ ખાસ બનવાની છે. જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ ગુજરાતના સૌથી પ્રસિદ્ધ તીર્થધામ અને ભગવાન શ્રી કૃષ્ણની નગરી એટલે દ્વારકામાં. અમદાવાદથી દ્વારકા જવાનો રસ્તો ખૂબ જ સરળ છે. શહેરની ભીડ છોડીને જેમ જેમ આગળ વધીએ છીએ તેમ ખુલ્લા હાઈવે, ખેતરો અને સૌરાષ્ટ્રના સુંદર નજારા જોવા મળે છે. રસ્તામાં ઘણા નાના ગામો પણ જોવા મળે છે, જો ગુજરાતની સાચી સંસ્કૃતિ અને સરળ જીવન જોવા મળે છે. આ સફરની સૌથી ખાસ વાત એ છે કે રસ્તામાં મળતા અદ્ભુત નજારા, લોબા સીધા રોડ, બંને બાજુ ખુલ્લી જમીન અને દૂર સુધી દેખાતું આકાશ, ઘણી જગ્યાએ તો પવનચક્કીઓ પણ જોવા મળે છે. તો આ સફરને વધુ સુંદર બનાવે છે. જેમ જેમ આપણે દ્વારકાના નજીક પહોંચીએ છીએ ને તેમ તેમ ઠંડી હવાનો અનુભવ લાગે છે. વાતાવરણમાં એક અલગ જ શાંતિ અને ભક્તિનો અહેસાસ થાય છે. આ રસ્તાઓ જઈ રહ્યા છે દ્વારકાની તરફ. તો તમે રસ્તાઓ જોઈ શકો છો, કેટલા સરસ દેખાઈ રહ્યા છે, કેટલો નજારો કેટલો સરસ છે. તો તમે આ નજારાને નિહાળો અને આગળ તમને હું બતાવીશ દ્વારકા મંદિર. તો ત્યાં સુધી આ નજારાને તમે નિહાળો. અને આખરે આપણે પહોંચી ગયા છીએ દ્વારકા. દૂરથી જ દ્વારકાધીશનું મંદિરનું ભવ્ય શિખર નજર જોવા મળે છે. હજારો વર્ષોથી આ સ્થાન કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. એવું માનવામાં આવે છે કે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણને પોતાની રાજધાની સ્થાપી હતી. મંદિરમાં પ્રવેશતા જ ભક્તિમય વાતાવરણ મનને અલગ જ શાંતિ આપે છે. મંદિરની આજુબાજુનો જે નજારો છે એ પણ આમ ભક્તિમય લાગે છે. મંદિરના દર્શન પછી બાજુમાં આવેલા ગોમતી ઘાટ તરફ જઈએ તો અહીં ગોમતી નદી અને અરબી સમુદ્રનો સંગમ થાય છે. દરિયાની લહેરો અને ઠંડી હવા વચ્ચે થોડો સમય પસાર કરવો એક સુંદર અનુભવ છે. દ્વારકાના દરિયા કિનારો પણ ખૂબ જ આકર્ષક છે. અહીં ઊભા રહીને દૂર સુધી ફેલાયેલો સમુદ્ર જોવાનો આનંદ કંઈક અલગ જ છે. ખાસ કરીને સાંજના સમયે સૂર્યાસ્તનો નજારો ખૂબ જ સુંદર લાગે છે. જો તમે શાંતિ, ભક્તિ અને કુદરતી સૌંદર્યનો અનુભવ કરવા માંગતા હોય તો એકવાર દ્વારકા જરૂર આવજો. તો મને આશા છે કે તમને મારી આ દ્વારકાની યાત્રા ગમી હશે. તો આ વિડીયોને તમે મિત્રો, આ હતી અમારી દ્વારકાની સુંદર યાત્રા. દ્વારકાધીશના દિવ્ય દર્શન, દરિયાની ઠંડી હવા અને રસ્તામાં મળેલા સુંદર નજારાઓએ આ સફરને ખરેખર યાદગાર બનાવી દીધી. જો તમે આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.
ફરી મળીએ એક નવી જગ્યા અને નવી યાત્રા સાથે. જય દ્વારકાધીશ.